નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે આવી ચૂક્યા શ્રી મહાકાળી માના મંદિરે પાવાગઢ. આ વિડીયોમાં આપણે જાણીશું મંદિરના ઇતિહાસ વિશે, મંદિર ક્યાં આવેલું છે અને સૌપ્રથમ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું મિત્રો. અને સાથે સાથે આપણે જઈશું શ્રી મહાકાળી માના મંદિરે. માત્ર 20 મિનિટમાં આ વિડીયો થકી તમે શ્રી મહાકાળી માના મંદિરે જેમ કે તમે પોતે જ ચાલીને જતા હોય તે વર્ચ્યુઅલી દર્શન તમને થઈ જવાના છે મિત્રો. જેમ કે તમે જોઈ શકો છો, આ વિશાળ ધજા કઈ રીતે મહાકાળી માના મંદિરે આ ધજા ચડાવવામાં આવે છે અને એ ધજા ચડાવતા શું શું રિચ્યુઅલ્સ ફોલો કરવામાં આવે છે તે પણ તમને આ વિડીયોમાં જોવા મળી જવાનું છે મિત્રો. અને સાથે સાથે શ્રી મહાકાળી માના દિવ્ય દર્શન પણ આ વિડીયોમાં તમને થઈ જવાના છે. તો આશા છે કે વિડીયો મિત્રો તમને પસંદ આવશે. અત્યારે જ આ વિડીયોને મિત્રો લાઈક કરી દો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. અને તમને ધાર્મિક વિડીયો પસંદ હોય, ટ્રાવેલિંગ વિડીયો પસંદ હોય તો આપણા ચેનલના અનેક વિડીયો તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જર ધારાનું પવિત્ર શક્તિપીઠ ધામ છે મિત્રો. તો આ પાવાગઢ પર જે મહાકાળી માનું મંદિર છે તે એક શક્તિપીઠ ધામ પણ કહેવામાં આવે છે મિત્રો. રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપા જગતજનની મા મહાકાળીના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે મિત્રો અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર ગુજરાતમાં સૌથી મોટા પર્યટક અને યાત્રાધામોનું એક છે જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે. જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એક વખત અહીં યાત્રા કરવી એ ચૌધરી પરંપરા માનવામાં આવે છે. શ્રી મહાકાળી માના મંદિરે ભક્તો ચૈત્રી સુદ આઠમના દિવસ દરમિયાન દર વર્ષ એક મેળો ભરાય છે. ખાસ કરી ચૈત્રની પૂર્ણિમા અને એપ્રિલ અને ઓક્ટોબરમાં દશેરામાં દરેક વર્ગના હિન્દુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો એકઠા અહીં થાય છે અને ઉત્સવની ઉજવણી કરે છે મિત્રો. તમે કાળિકા માતાજીના આ ગઢ ઉપર તમે ચડતા હોય છો તો તમને આવા સુંદર નજારા વચ્ચે જોવા મળી જવાના છે મિત્રો. તો તમે આ વિડીયોના નજારા થોડા એન્જોય કરો અને સાથે સાથે આપણે વિડીયોમાં આગળ જાણીશું આ મહાકાળી માના મંદિરના ઇતિહાસ વિશે મિત્રો. 10મી 11મી સદીમાં બંધાયેલું શ્રી મહાકાળી માતાજીનું મંદિર એ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે મિત્રો. ગુજરાતના મેળાઓ અને તહેવારો પહેલાના સમયે સ્થાનિક લેવા પટેલ લોકો અને રાજાઓ દ્વારા શ્રી કાળિકા માતાજીની પૂજા આ પર્વત ઉપર થતી હતી મિત્રો. ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેનું અહીં આહ્વાન કરી પાવાગઢ શિખર પર સ્થાનિક કરવામાં આવ્યું મિત્રો, કે જે વિશ્વામિત્ર દ્વારા અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું મિત્રો. તેમને મા દુર્ગા, મા કાળિકા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર સાથે એક દંતકથા પણ જોડાયેલી છે મિત્રો. એકવાર નવરાત્રિના દરમિયાન મંદિર ગરબાનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં સેંકડો ભક્તો એકઠા થયા હતા મિત્રો અને ભક્તિથી ગરબા લેતા હતા. આવી બિનશરતી ભક્તિ જોઈ દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલા વિશે ભક્તોની વચ્ચે આવ્યા અને તેમને સાથે નૃત્ય કરવા લાગ્યા હતા. તે સમયે રાજ્યનો રાજા પટાઈ જયસિંહ પણ ભક્તો સાથે નાચતો હતો. તે સુંદર સ્ત્રીને જોઈ રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણી કરી. દેવીએ 3 વાર હાથ જોડી ક્ષમા કરવાની ચેતવણી આપી, પરંતુ રાજા કંઈ પણ સમજવાની શક્તિમાં ગુમાવી ચૂક્યો હતો અને દેવીના વાત ન માન્યો. અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેના સામ્રાજ્યનું પતન થશે. ટૂંક સમયમાં એક મુસલમાન આક્રમણ મોહમ્મદ બેગડાએ રાજ્ય પર આક્રમણ કર્યું. પટાઈ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મોહમ્મદ બેગડાએ તેને મારી નાખ્યો. પાવાગઢની શ્રી કાલિકા માતાજીની પૂજા આદિવાસીઓ પણ કરે છે મિત્રો. 15મી સદીના નાટક ગંગાદાસ પ્રતાપવિલાસ પેલેસમાં પણ આ મંદિરનું વર્ણન જોવા મળ્યું છે મિત્રો. આ મંદિર શ્રી મહાકાળી માનું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે અને શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે. દેવી સતીના પ્રતિકાત્મક અંગૂઠા અહીં પડ્યો હોવાનું કહેવામાં આવે છે મિત્રો. જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો, આપણે અત્યારે ઉડન ખટોલો જે જગ્યાએ નીકળે છે ત્યાં સુધી આપણે પહોંચવાના છીએ. અને જેમ કે તમે બજારમાં અહીં જોઈ શકો છો, વિવિધ આઇટમો તમને અહીંયા જોવા મળી જાય છે.
માતાજીની તકતી લઈને માતાજીને ધરાવવાનો પ્રસાદ, શ્રીફળ, ચૂંદડી અને અનેક જમવાની દુકાનો તમને અહીંયા જોવા મળી જવાની છે મિત્રો. જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ રીતે 2 તળાવ તમને પાવાગઢ પર્વત ઉપર જોવા મળી જવાના છે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે ગધેડું પાણી પીવા આવ્યું છે. આ ગધેડા ઉપર જ સામાન અહીંયા પાવાગઢ પર્વત ઉપર લાવવામાં આવતો હોય છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ. આ જગ્યાએ ઉડંગ ખટોલો ઉપર નીકળે છે અને તમે અહીંથી પણ ચાલીને તમારે પગથિયા ચડીને મહાકાળી માના મંદિર સુધી પહોંચવાનું હોય છે મિત્રો. જેમ કે મિત્રો આપણે મેળા દરમિયાન આવ્યા હતા તો તમે જોઈ શકો છો અહીંયા લાંબી લાઈન છે. તમે કોઈ બી મેળા દરમિયાન તથા તહેવાર દરમિયાન આવો છો તો તમે ચોક્કસથી ઓનલાઈન બુકિંગ કરીને આવજો મિત્રો. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો, પાવાગઢ પર્વત ઉપર જતી વખતે તમને નાના મોટા અનેક મંદિરો તમને અહીં જોવા મળી જવાના છે. જેમ કે જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના મંદિરો પણ અહીં આવેલા છે મિત્રો. ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો મિત્રો. મિત્રો આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે રોપવે બનાવવામાં આવી હતી મિત્રો, એ 1986ની સાલમાં આરંભ કરવામાં આવ્યો હતો મિત્રો. અને મિત્રો આપણે મંદિર વિશે કંઈ વધારે વાત કરીએ તો શ્રી મહાકાળી માનું મંદિર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર પાવાગઢ પૂર્વોત્તર ઉદ્યાન ક્ષેત્રમાં આવેલું મંદિર છે મિત્રો. હિન્દુ દેવિકા શ્રી કાળિકા માતાજીનું આ મંદિર કહેવામાં આવે છે. આ મંદિર પાવાગઢની ટોચ ઉપર આવેલું છે, જેનું નિર્માણ 10મી થી 11મી સદીની આસપાસ થયું હતું એવું માનવામાં આવે છે મિત્રો. મંદિરમાં 3 દેવી દેવતાઓની ભવ્ય મૂર્તિ છે. કેન્દ્રિતમાં મુખ્ય શ્રી મહાકાળી માની મૂર્તિ છે, જેની ડાબી બાજુએ કાળી માની મૂર્તિ છે અને જમણી બાજુએ બહુચર માની મૂર્તિ તમને દર્શન થઈ જશે મિત્રો. સુદના 8મના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે, જેમાં હજારો ભક્તો મિત્રો જેમ કે તમે વિડીયોમાં જુઓ છો, અહીંયા તમને દરેક પ્રકારની દુકાનો જોવા મળી જવાની છે. નાસ્તાથી લઈને તમે અહીંયા પોતાનો ફોટોશૂટ પણ કરાવી શકો છો, અલગ અલગ જ્વેલરી ખરીદી શકો છો. તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટ પણ છે, એટીએમની સુવિધા પણ તમને જોવા મળી જવાની છે. અને અત્યારની આધુનિક સમયમાં મિત્રો અત્યારે નેટવર્ક પણ પાવાગઢ પર્વત ઉપર પહોંચી ચૂક્યા છે. જેમ કે મિત્રો તમે જોઈ શકો છો, આપણે અહીંયા મેળા દરમિયાન ગયા હતા અને અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા શ્રી મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે ઉમટી ચૂક્યા છે મિત્રો. આપણે મિત્રો અત્યારે દુધિયા તળાવે પહોંચી ચૂક્યા છીએ. જોઈ શકો છો મિત્રો, ઘણા ભક્તો એ દુધિયા તળાવે સ્નાન કરતા હોય છે અને તે પછી શ્રી મહાકાળી માના દર્શને જતા હોય છે મિત્રો. મિત્રો આપણે આગળ વાત કરીએ તો અમદાવાદથી દક્ષિણે 125 કિલોમીટરના અંતરે શ્રી પાવાગઢ મહાકાળી માનું મંદિર આવેલું છે મિત્રો. તમે વડોદરાથી આવતા હોય તો 50 કિલોમીટર થશે અને ગોધરાથી પણ 50 કિલોમીટર આ થાય છે. અને નજીકનું શહેર મિત્રો માત્ર હાલોલ કે જે 7 કિલોમીટરના અંતરે પાવાગઢથી આવેલું છે મિત્રો. આપણે આ વિડીયોમાં જાણ્યું શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે, પણ શું તમે પાવાગઢનો ઇતિહાસ જાણો છો મિત્રો? તો આપણે પાવાગઢના ઇતિહાસ વિશે થોડી વાત કરીએ મિત્રો. તો હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એમાંથી ફાટેલો જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો. એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે આવેલો છે, એટલે તેનો 5 જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. વિડીયોમાં આપણે આગળ વધીશું અને આગળ મહાકાળીની વાત કરીએ તો આપણે મિત્રો અત્યારે પહોંચી ચૂક્યા છીએ. સામે તમે ગેટ જોઈ શકો છો. આ ગેટથી તમને એન્ટ્રી થાય છે અને તમે મહાકાળી માના દર્શને જઈ શકો છો મિત્રો. તો હજારો વર્ષ પૂર્વ પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્રીએ આ પર્વતમાં વાસ કરતા હતા. આ પવિત્ર તપોભૂમિ ઉપર તપસ્વર્યા અને આરાધના કરી બ્રહ્મ ઋષિ શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું. એવી પણ કહેવામાં આવે છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નિર્વાણ મંત્રનું નિષ્ઠાન કરી વિશ્વામિત્રએ આ બ્રહ્મ ઋષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનની શ્રી કાલિકા માતાજીની સ્થાપના કરી હતી મિત્રો. તમે અહીંથી પ્રસાદ પણ ખરીદી શકો છો અને પછી મંદિર તરફ આગળ વધી શકો છો મિત્રો. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાની સપાટીથી 2730 કિલોમીટર મિત્રો અત્યારે આપણે ઊંચાઈ પર આવી ચૂક્યા છીએ. અને આ રસ્તો ખૂબ જ સાંકડો છે અને શ્રી કાલિકા માતાજીનું મંદિર
પ્રસ્થાપિત અહીં કરવામાં આવ્યું છે મિત્રો. તો આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ શ્રી કાલિકા માતાજીના, મહાકાલી માતાજીના દર્શને મિત્રો, કે જે 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ પણ કહેવામાં આવે છે મિત્રો. જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ બેનને અહીં માતાજી આવી ચૂક્યા છે અને તે અત્યારે ધૂણી રહ્યા છે મિત્રો. તો મિત્રો આપણે શક્તિપીઠ વિશે આગળ વાત કરીએ. દક્ષ રાજાની પુત્રી સતી પોતાના પિતા દ્વારા યોજાયેલી યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભે ઉપર ઉપાડી તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોને વિચ્છેદ કરી દીધા હતા મિત્રો. આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અનેક ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિપીઠ સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતી જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી. તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ દ્વારા શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે મિત્રો. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલા છે અને કાળિકા યંત્રની અહીં પૂજા થાય છે મિત્રો. તમે અહીં દર્શન કરી શકો છો શ્રી મહાકાળી માના. અને આપણે વાતમાં થોડા આગળ વધીએ. આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે મિત્રો. રાજ્યની બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી, બહુચરાજી અને પાવાગઢના માના મંદિરનું સ્થાન અનન્ય છે મિત્રો. તમે અહીં શ્રી મહાકાળી માના દર્શન કરી શકો છો, શ્રી કાળિકા માના દર્શન કરી શકો છો મિત્રો. શંકુ આકાર ધરાવતો આ પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોને હૃદયનું ઊંચું સ્થાન ધરાવે છે મિત્રો. આ પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારો તથા માગસર પોષ વદ અને અમાસના દિવસોમાં આ પાવાગઢ પર ધાર્મિક યાત્રાઓ ઘણા મોટા સંખ્યામાં અહીં આવે છે મિત્રો. જેમ કે તમે અહીં જોઈ શકો છો, લાખોની સંખ્યામાં ભક્તાળુઓ માના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે મિત્રો. વિડીયોમાં મિત્રો આપણે આગળ જોઈશું કે કઈ રીતે અહીંયા ધ્વજારોહણ થાય છે. અને તમારે પણ અહીંયા ધજા ચડાવી હોય મિત્રો, તો તમારે થોડું આગળથી ટ્રસ્ટને જાણ કરવાની રહે છે મિત્રો. મંદિર વિશે આપણે આગળ વાત કરીએ તો મુખ્ય મંદિર તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. સ્વયંભૂ નેત્ર પ્રતાપી ઘણી વિશાળ છે. તે સાથે પૂર્વ તરફ લક્ષ્મીજી છે અને બહુચરમાની પ્રતિમા ખૂબ જ દર્શનીય છે મિત્રો. તમે દર્શન કરી શકો છો. તેમના ચરણોમાં ભક્ત ભાવિનો મસ્તક ટેકવી ધન્યતાઓ અનુભવે છે મિત્રો. અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાનું સુંદર પગદંડી છે મિત્રો, કે જે આપણે આના આગલા વિડીયોમાં શ્રી ભદ્રકાળી માના દર્શન પણ કરાવી ચૂક્યા છે મિત્રો. વિડીયો તમે ના જોયું હોય તો અહીં ઉપર ક્લિક કરી તમે વિડીયો પણ જોઈ શકો છો મિત્રો. પાવાગઢ પર્વત ઉપર તમે જોઈ શકો છો આ રીતે ધ્વજારોહણનો કાર્યક્રમ થાય છે અને આ રીતે ધજા અહીં રોજ બદલાતી હોય છે મિત્રો. દરેક ભક્તને અહીં ધજા ચડાવવાનો મોકો મળે છે મિત્રો. પાવાગઢ ધાર્મિક મહત્વ ખૂબ જ મોટું છે મિત્રો. ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવતા હોય છે. અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેક ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે મિત્રો. પહેલાં તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું, પરંતુ અત્યારે તો રોપવેની પણ સરસ સુવિધા અહીં કરવામાં આવી છે મિત્રો. તેથી હવે માતાજીના દર્શન કરવા માટે ખૂબ જ સરળ બન્યા છે મિત્રો. તો તમારે પણ પાવાગઢની અનોખી યાત્રાનો અનુભવ જીવનમાં એક વખત તો અવશ્ય લેવો પડે. અને સાથે સાથે મિત્રો અહીંયા પરિક્રમાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે મિત્રો. જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ રીતે શ્રી મહાકાળી માના મંદિરે ધજા ચડાવવામાં આવે છે. અને અહીં તમે જોઈ શકો છો બધા જ ભાવિ ભક્તો જે મહાકાળી માનો નાદ લગાવે છે, એટલે બધા અહીંયા ભક્તો શ્રી માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.
જેમ કે મિત્રો તમે અહીં જોઈ શકો છો, ધજા અહીંયા ઉપર ચડાવવામાં આવી રહી છે મિત્રો. આ વિડીયોમાં મિત્રો તમે અત્યાર સુધી બની રહ્યા હો અને અત્યાર સુધી તમે જોતા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, જેથી અમને આવા ને આવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. અને તમને ધાર્મિક વિડીયો જોવાનું પસંદ હોય તો આપણા ચેનલ ઉપર ઘણી જગ્યાના ધાર્મિક વિડીયો પડ્યા છે, તે પણ તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે શ્રી મહાકાળી માના મંદિરે પાવાગઢ પર્વત પર આ રીતે ધજા ચડાવવામાં આવે છે મિત્રો. આગળ શ્રી દુર્ગા માની ગાદીના પણ આપણે દર્શન કરવાના છે મિત્રો. તો વિડીયો મિત્રો પૂરો જોજો. જોઈ શકો છો તમે અહીંયાથી શ્રી મહાકાળી માના મંદિરે ધજા અહીંયા ચડી ચૂકી છે મિત્રો. અને પર્વત ઉપરથી તમને અહીંયા ગજબ જ વ્યૂ જોવા મળે છે, કારણ કે આપણે ઘણી ઊંચાઈ ઉપર અત્યારે છીએ મિત્રો. સાઈડમાંથી તમે જોઈ શકો છો આવું કંઈ વ્યૂ તમને અહીંયા જોવા મળી જવાનું છે. મિત્રો આપણે અહીંયા માતાજીની ગાદી, માતાજીના જે પાદુકા કહેવામાં આવે છે તેના પણ દર્શન તમે અહીં કરી શકો છો મિત્રો. દૂર દૂરથી ભક્તો અહીંયા પોતાના છોકરાના બારવાર લેવા માટે પણ ઘણા આવતા હોય છે મિત્રો. તો તમે અહીં જોઈશો કે થોડી ચોટલી અહીંયા કપાવે છે, જે ચોટલી ઘરે લઈને જાય છે અને ઘરે પણ બારવાર લેતા હોય છે મિત્રો. જેમ કે તમે અહીંયા ચરણના દર્શન કરી શકો છો અને તમે અહીં જોઈ શકો છો આ બાબાની અહીંયા બારવાર લેવામાં આવે છે. ચોટલી કાપે છે, પછી ઘરે જઈને એના બારવાર લેવામાં આવશે મિત્રો. તો મિત્રો આશા છે કે તમને વિડીયો મિત્રો પસંદ આવ્યો હશે. આ વિડીયોમાં આપણે જાણ્યું શ્રી મહાકાળી માના ઇતિહાસ વિશે, સાથે સાથે આપણે આ વિડીયોમાં જાણ્યું પાવાગઢના ઇતિહાસ વિશે, કે પાવાગઢ કઈ રીતે બન્યો આપણે જાણ્યું વિડીયોમાં. તો આશા છે કે વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આગળ તમે જુઓ લાખોની સંખ્યામાં ભક્તો જે દર્શન કરવા આવ્યા હતા તે નીચે ઉતરી રહ્યા છે. અને ખૂબસૂરત અહીંયા તમને જોવા મળે છે દૂધિયું તળાવ. જે દૂધિયું તળાવ કહેવામાં આવે છે, તેનું પાણી હંમેશા દૂધિયા કલરનું જોવા મળતું હતું, તે માટે આ જગ્યાને દૂધિયું તળાવ કહેવામાં આવે છે મિત્રો. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણા ચેનલ ઉપર દરેક વિડીયો તમે જોતા રહો અને માણતા રહો ધાર્મિક યાત્રાઓ મિત્રો. જેમ કે આપણે રિટર્નમાં શક્તિ દ્વાર સુધી અત્યારે પહોંચી ચૂક્યા છીએ મિત્રો. મળીશું મિત્રો નવા એક વિડીયોમાં. આ વિડીયો પછી તમે સારંગપુર શ્રી હનુમાનજીના મંદિરના દર્શન આપણા ચેનલ પર કરવાના છો મિત્રો. તો અહીં ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો પણ જોઈ શકો છો મિત્રો. તો મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલના દરેક વિડીયો તમે જોઈ શકો છો.